ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા વડોદરામાં ગુજરાતનું સૌથી અદ્યતન કેન્સર સેન્ટરનો શુભારંભ થવા પામ્યો હતો. કેન્સર સારવારના ક્ષેત્રે ગુજરાત માટે એક ઐતિહાસિક ગુજરાતનું પ્રથમ ડિજિટલ પેટ સિટી અને હાઇપર આર્ક હાઈ ડેફિનેશન રેડિયેશન થેરાપી સાથે આ સેન્ટર મધ્ય ગુજરાતમાં વિશ્વ ધોરણની અને સર્વાંગી કેન્સર સારવાર લઈને આવી છે. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાએ પોતાના કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે, જે રાજ્યના સૌથી અદ્યતન અને સમર્પિત કેન્સર સારવાર કેન્દ્રોમાંનું એક સેન્ટર ગણાય છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન શ્રી પ્રણવ અમીને, મેનેજિંગ ડિરેક્ટર એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ, અને શ્રીમતી બરખા અમીન, ટ્રસ્ટી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મહેમાનો, વરિષ્ઠ ડોક્ટરો, હેલ્થકેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્સર સારવારના ક્ષેત્રે એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે આ પ્રોજેક્ટની શરૂઆત વડોદરા, મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યો માટે વૈશ્વિક ધોરણે નિર્ધારિત કેન્સર કેરને સ્થાનિક રૂપે સુલભ બનાવવામાં મોટો નિર્ણય સાબિત થશે. ગુજરાતમાં પ્રથમ વખત સિમેન્સનું ડિજિટલ પેટ સિટી સ્કેન અને અદ્યતન વેરિયન્ટ હાઇપર આર્ક રેડિયેશન થેરાપી જેવી નવીનતમ ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી છે, જે મસ્તિષ્ક અને ગળાના કેન્સર, સ્તનનું કેન્સર, ફેફસાનું કેન્સર, પાચન તંત્રના કેન્સર અને બીજા ઘણા બધા પ્રકારના કેન્સર માટે સમયસર શોધ અને ચોકસાઈભરી સારવાર સુનિશ્ચિત કરશે. આ સેન્ટર વડોદરા શહેરના અને રાજ્યના અગ્રણી કેન્સર નિષ્ણાતોની ટીમ દ્વારા શ્રેષ્ઠ ધોરણની સારવાર આપવામાં આવનાર છે, જેમાં સીમા ભટવાડેકર, ડૉક્ટર નીરજ ભટ્ટ, ડૉક્ટર ઇતિ પરીખ, ડૉક્ટર રાજીવ કુમાર, ડૉક્ટર વંદના દહિયા, ડૉક્ટર આશીષ કુમાર અને ડૉક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી દર્દીઓની ખાસ સારવાર માટે ઉપલબ્ધ રહેશે. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલ અદ્યતન કેન્સર સેન્ટરના પ્રારંભ વિશે પ્રણવ અમીને વાતચીત દરમિયાન માહિતી આપી હતી. Doctors, all the employees and the staff, everybody has come together to put this vision together. Cancer, like Pranav said, is a word that nobody likes to hear, but one that is becoming a reality in too many families. What we want to provide is the best for cancer patients, be it in technology, be it in talent with the best possible doctors, or be it in the services. Because તો ભાઈલાલ અમીન હોસ્પિટલ જે છે આપણું ટ્રસ્ટ હોસ્પિટલ છે, નોન પ્રોફિટ, એના 60 વર્ષ થયા છે અને કેન્સરની જે ગેપ હતી અમારી પાસે નથી એ ફેસિલિટી, તો અમે એક સ્ટેટ ઓફ ધી આર્ટ કેન્સર ફેસિલિટી બાંધી છે, જેમાં જે અમુક ઇક્વિપમેન્ટ છે, જે લિનાક અને ડિજિટલ પેટ, એ ગુજરાતમાં એવું કશે નથી. અને આપણું ભાઈલાલનું ઓલવેઝ કમિટમેન્ટ છે પેશન્ટ કેર માટે, એન્ડ વી હોપ કે આ પેશન્ટ કેર માટે ધીસ વિલ ઓલ્સો હેલ્પ. કેન્સરની આપણે જોઈએ છે બહુ વધારે કેસીસ થવા લાગ્યા છે, સો ઇટ વિલ હેલ્પ પેશન્ટ કેર ઇન ધ યર્સ ટુ કમ. જે મશીન્સ છે એ વર્લ્ડ ક્લાસ ગ્લોબલ સ્ટેન્ડર્ડના ગોલ્ડ સ્ટેન્ડર્ડ મશીન છે, જે તમે એડવાન્સ કન્ટ્રીઝમાં જશો, યુએસ કે યુકે, આ જ મશીન ત્યાં પણ મળે, આ જ એડવાન્સ મશીન. સો એઝ અ ગોલ્ડ સ્ટેન્ડર્ડ કોઈપણ ટ્રીટમેન્ટ માટે કેન્સરની આ FDA સર્ટિફાઈડ છે. સો વી હેવ પ્રિફર્ડ ધીસ એન્ડ દે આર લોંગ ટર્મ બિંગ પ્રિફર્ડ ફોર ધી પેશન્ટ કેર ઓલ્સો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે એ સ્પેશિયલી કેન્સર ટ્રીટમેન્ટ માટે ઊભું કરવામાં આવ્યું છે. કેટલા પેશન્ટ્સની કેપેસિટી સાથે એ વર્ક કરશે? સો એક આખું એમ્બ્યુલેટરી બિલ્ડિંગ ઊભી થઈ છે, જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયેશનમાં જે મશીન છે આ દિવસમાં 100થી વધારે પેશન્ટ લઈ શકે છે. ન્યુક્લિયર મેડિસિન 30થી વધારે ન્યુક્લિયર મેડિસિન્સની સ્ટડી કરી શકે છે. અને ઉપર સેકન્ડ ફ્લોર પર 14 કેરનું ડે કેર કમ્ફર્ટેબલ વોર્ડ ક્રિએટ થયું છે, જ્યાં પેશન્ટ્સ કિમોથેરાપી લઈ શકે.